અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પાર્ક નજીક આવેલ વોકઆઉટ કોલોનીની બિલ્ડિંગને સેફટી વગર તોડતા સ્થાનિકો રોષે ભરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક નજીક વોકઆઉટ કોલોનીના બિલ્ડિંગ કોઈપણ સલામતી રાખ્યા વિના કામ કરવામાં આવતા આસપાસના રહીશો રોષે ભરાયા હતા. તેમજ બિલ્ડિંગને તોડતી વખતે ઉડતી ધૂળની ડમરીઓથી આજુબાજુ અને દુકાનો તેમજ રહીશોના ઘરોમાં ધૂળ ભરાઈ જતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. તેમજ તાત્કાલિક અસરથી કામ બંધ કરાવી અંકલેશ્વર નોટિફાઈડ વિભાગને જાણ કરતા લાગતા વળગતા અધિકારીઓ તેમજ નોટિફાઈડ પ્રમુખ જસુભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને નોટિફાઈડ વિભાગ દ્વારા અધિકારીને મોકલી સ્થળ તપાસ કરી કામ બંધ કરાવી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સરદાર પાર્ક વિસ્તારમાં આવિષ્કાર અને આનંદ વિહાર સોસાયટીની સામે આવેલ જે વોકઆઉટ કોલોની છે તે વોકઆઉટ કોલોનીનું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે. તોડે છે એની સામે અમને કોઈ વાંધો નથી, પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે. ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો ઇંચ ધૂળ જામી જાય છે. અમારા જે એસીના કોમ્પ્રેસરો છે તે બધા ખલાસ થઈ ગયા. રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે. હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હર્ષદભાઈ સાથે અને એ દરમિયાન એમણે કોઈક એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો છે. અત્યારે કામ બંધ કરાવ્યું છે અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની સામે અમને વાંધો નથી, પણ જે જાતની પ્રોપર સેફટી રાખવાની તે પ્રોપર સેફટી રાખીને એ લોકો આગળ વધે જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ નહીં પડે. જય ભારત. અંકલેશ્વર જીઆઈડીસી આનંદ વિહાર સોસાયટીની સામે સરદાર પાર્ક ચોકડી ઉપર એક બિલ્ડિંગનું ડિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. એ કાર્યમાં કોઈ પણ જાતની સેફટી સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી નથી. પ્લસ એ બિલ્ડિંગને તોડવાથી એટલું બધું ડસ્ટિંગ અને રોડ ઉપર આવે છે, આજુબાજુના મકાનોની કિચનો બેડરૂમ સુધી પહોંચી ગયું છે, ગાડીઓને બધું ધૂળ થઈ ગયું છે. જીઆઈડીસીને જાણ કરવાથી હાલ પૂરતું કામ બંધ કરવામાં આવેલું છે. અમે આશા રાખીએ કે આ ડિમોલેશનનું કામ સેફટી સુરક્ષા સાથે આજુબાજુના રહેવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, ધૂળનું ડસ્ટિંગ ઓછું થાય એ રીતે કરવામાં આવે. જીઆઈડીસીમાં નવું કંઈ થતું હોય અમે પણ આ વિચારીએ છીએ, પણ બીજા બધાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આશા રાખીએ છીએ કે તમે હવે આગળનું કામ પૂરી સુરક્ષા સાથે અને આજુબાજુના માણસોને ધ્યાનમાં રાખીને કરશો. આભાર.